નર્મદાના સાગબારામાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની નાળું ધોવાઈ ગયું. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે જ તોફાન મચવાનું પણ શરૂ થઈ ગયું છે. નર્મદાના સાગબારા તાલુકામાં મોડી રાતથી સવાર સુધી અનરાધાર વરસાદ પડ્યો. મેઘરાજાએ એવી તોફાની બેટિંગ કરી કે 8-8 માસથી સૂકી ભટ્ટ થઈ ગયેલી કાંકરા હતા અને ધૂળ ઉડતી હતી. ક્રિકેટના મેદાન બની ગયેલી નદીઓ એક ઝાટકે સજીવન થઈ ગઈ. પ્રથમ મુશળધાર વરસાદમાં સાગબારા સેલંબાની નદી તોફાની બની ગઈ. નદીએ એવું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સેલંબા પાસે 1 મહિના પહેલા બનાવવામાં આવેલું નાળું ધોવાઈ ગયું. પરિણામે સેલંબાથી નવાપાડા મહારાષ્ટ્ર તરફ જતો રસ્તો બંધ થઈ ગયો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સિઝનના પહેલા જ વરસાદે જળબંબાકારની સ્થિતિ કઈ હદે સર્જી છે. મધ્યરાત્રિથી અવિરત પડી રહેલા તોફાની વરસાદને પગલે ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નદીઓ બે કાંઠે વહેતા પાણીનો ધસમસતો પ્રવાહ હાલ અત્યંત ભયજનક લાગી રહ્યો છે. આ તોફાની વરસાદે તંત્રની કામગીરીની પણ પોલ ખોલી નાખી છે. સિઝનના પહેલા જ વરસાદમાં આવા પૂર જેવા ભયાવહ દ્રશ્યો સામે આવતા સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે અને લોકોની ચિંતામાં વધારો થયો છે.